હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું હો. જેવું મેં હલ્લો કીધું ને, જીંજર મારા પગ પાસે આવી ગઈ દોડતી દોડતી. આમ એની સામે આપણે કરશું ને કેમેરો તો આમ આગે પાછી થઈ જશે. આમ ખબર હોય ને કે મમ્મી ખુદનું શૂટ કરે તો બાજુમાં આવીને ઊભી રહી જશે. એના ઉપર નહીં કરવાનું. કેટલા ચાલાક હોય કૂતરાઓ. કહેવાય છે કે જેને જુબાન નથી હોતી ને એ લોકોને કંઈક ને કંઈક એવું ભગવાન આપી દેતા હોય છે. ટેલેન્ટ આપી દેતા હોય છે. યસ, જેનો ઉપયોગ કરતા હોય છે. ચલો ક્રીમી, કેમ છો? મજામાં, એકદમ મજામાં. તમે બધા કેમ છો? મજામાં. નવરાત્રિની તૈયારી કેવી ચાલે છે દોસ્તો? જોરદાર ને? અમારી તો જોરદાર. 180 ની સ્પીડમાં ચાલી રહી છે અમારી. હા, જોરદાર. ચલો તો જિંજરને અમે નવરાવી દીધી છે અને એને ક્રીમી લઈ જવાની છે હેર કટ કરવા માટે. યસ. હા, હેર કટિંગ એની ટકલી કરાવવા લઈ જવાનું છે. જિંજરનો ત્રાસ એટલો બધો છે ને અમારે કે આમ ત્રાસ નથી હો, આમ બહુ શાંત. બહુ ડાઈ છે. પણ જે દિવસે નવરાવાની હોય ને એ દિવસે દમ નીકળી જાય છે, શ્વાસ અદ્ધર થઈ જાય છે. વસૂલ કરી લે છે. આટલા દિવસનું વસૂલ કરી દે છે. અને હેર કટિંગવાળા રોજ ભાવ વધારે છે યાર. એ લોકો સાથે મારે મગજમારી કરવી પડે છે. અપોઇન્ટમેન્ટ લીધી, ભાવ વધારી દીધા. મેં કીધું ભાઈ 2 મહિનાની હતી ત્યારથી તમારી પાસે આવે છે, તમે કેમ આવું કરો છો? પછી કે વાંધો નહીં મેડમ, મોકલી દો ને, કારણ કે આને એ જ ફાવે છે, એનો જ હાથ ફાવે છે. એ માણસ જ ફાવી ગયો જિંજરને. કોઈ નહીં ફાવતું એને. બીજા કોઈ પાસેથી એ નથી કરાવતી. પાસે શાંતિથી એની પાસે જ કરાવે છે. એટલે એનો ત્રાસ છે ને આવી રીતે વધારે છે. આમ ને આમ તો બહુ શાંત છે. જિંજરબેન નાઈ લીધા, તૈયાર થઈ ગયા. તમે થઈ ગયા ક્રીમીબેન તૈયાર? તૈયાર થઈ ગઈ છું. ફેસ વોશ ખોલું છું. તમે ગમે એટલા ફેસ વોશ વાપરો ભાઈ, મિલાવટવાળી દુનિયા છે આ. હા, એનું તો કંઈ કરી નથી શકવાનું. શું કરવું? લેવું તો પડે ને. હા, વાપરવું તો પડશે. મોઢું તો સાફ કરવું પડશે. મોઢું તો સાફ કરવું જ પડશે. દરેક વસ્તુમાં અત્યારે મિલાવટો આવી ગઈ છે, ખબર છે તને? કોઈ એવી વસ્તુ નથી જેમાં મિલાવટ ન હોય. દોસ્તો, બહારનું ખાવાનું થોડું ઓછું કરો. બહારનું ખાવાથી બહુ તકલીફો થાય છે. અમે ખુદ ખાઈએ છીએ, શું કરવું? શું કરવું હવે? કંઈ ઓપ્શન નહીં હોતો ભાઈ આપણા પાસે. ખાવું પડે હવે. હા, ટાઈમ ન હોય, ક્યારેક થાકી ગયા હોય, મેનેજ કરવા માટે કરવું પડે છે યાર. શું કરું? ચલો, કાંઈ વાંધો નહીં, તૈયાર થઈ જાઓ. ફાલ્ગુન ગયો છે બહાર શાકભાજી લેવા. આવે એટલે તમે બે જિંજરની જઈને ટકલી કરાવી આવો. બરાબર ને જિંજરબેન? ટકલી થવા જાજો બેટા. આ ખાઈ લા. કોણ ખાશે? ત્યાં ભૂખ લાગશે તો 3 કલાક લાગશે તને સલોનમાં. એટલે જ મેં એને આપી દીધું. પણ હવે ખાતી નથી. શું કરવાનું? ચીંજો ખાતી નથી, પીતી નથી. ઢીંગલી મારી સૂતી નથી, હેરાન કરે છે. ટકલું થઈ ગયું મારું જીંજુ, ટકલું થઈ ગયું. સરસ કરાયું. આમ બરાબર બેઠી હતી. બસ આપણા પાસે જ નાટક કરે છે. બતાવો જીંજુ કીચીચ. હવે છે ને બધા એવા ચિપકશે ને આને. દોસ્તો, અમે એકચ્યુઅલી બહાર જઈ રહ્યા છીએ. 2-3 કામ છે, પતાવવાના છે. અને પછી અમારે બિઝનેસ રિલેટેડ થોડા કામ છે, એ પતાવવાના છે. અને એક એક્ઝિબિશન છે, રક્ષાબંધન સ્પેશિયલ એક્ઝિબિશન જોવા પણ જવાનું છે. તો અમે અત્યારે નીકળી ગયા છીએ. આવતા થોડી સાંજ થઈ જશે. થોડું ઘણું કામ ફાલ્ગુનને સોંપીને આવ્યા છીએ અને થોડું ઘણું કામ કરીને આવ્યા છે. અને જમીને અમે નીકળી ગયા છીએ. ક્રીમી ગઈ છે સ્કૂટી લેવા માટે બેઝમેન્ટમાં. આવી જાય પછી અમે નીકળીએ અને તમને પણ ચાલો લેતી જાઓ. આવી જાઓ. હમણાં છે ને હું વ્લોગ બનાવી નહીં શકતી, કારણ કે ચણિયાચોળીનું એટલું બધું કામ છે ને, એટલે થોડી ટાઈમની કટોકટી થઈ ગઈ છે. પણ જેટલું બને એટલું હું બનાવવાની ટ્રાય કરું. પહેલી શોપિંગ અમારી થઈ ગઈ છે. બટરફ્લાય લીધા છે સૌથી પહેલાં. હા, બટરફ્લાયની બોણી કરી દીધી. બટરફ્લાયથી બોણી કરી છે અમે અત્યારે. હવે અંદર જઈએ છીએ. ક્રીમી મેડમે 3 થી 4 કુર્તી ટ્રાય કરી, ગમી નહીં. પણ સેટ ના થયું. કોઈ વાંધો નહીં. ડિસઅપોઇન્ટમેન્ટ. હવે રાખડીને બધું લેવાનું છે. રક્ષાબંધન આવવાની છે, રાખડીને બધું લેવાનું છે. તો અમે જઈએ છીએ હવે આગળ. અને બીજા થોડા કામે પતાવવાના છે. તડકો બહુ જ છે આજે. સારું છે, વરસાદ નથી. હા, આજે ચલો સમોસા ખાવા જ ને? સમોસા ખાવા તો મને આજે સવારે જ હું કહેતી હતી. અહીંયા જ છે ને. આજે સવારે જ કહેતી હતી કે બહારનું ન ખાવું જોઈએ, પણ અમે જ ખાઈએ છીએ. દોસ્તો, માફ કરી દેજો ભાઈ. ચાલીને જ જતા રહીએ. દોસ્તો, થાકી પાકીને આવી ગયા છીએ.
હાલત પરથી ખબર પડતી છે કે કેટલું ફરફર કર્યું છે. આખા ગામમાં ફર્યા છીએ, અહીંથી અહીંથી અહીં એટલું બધું સામાન એટલું બધી વસ્તુઓ લેવાની હતી ને. અમારે કેટલા દિવસથી હું બહાર ક્યાંય ગઈ નથી લેવા માટે, તો બહુ બધું સામાન ને વસ્તુઓ લેવાની હતી, તો એ લઈને આવીશું ને. ક્રીમી થોડો ઘણો સામાન બેઝમેન્ટમાંથી ફાલ્ગુનની હેલ્પથી લઈને આવશે ને, હું થોડું ઘણું લઈને આવી છું ઉપર. ચલો તો હવે ચા પાણી પી લઈએ. ક્રીમી આવે એટલે એને કહું ચા બનાવી દે, ચા પાણી પી લઈએ, થોડા ફ્રેશ થઈ. માથું દુખે છે, થાકી ગયા છે, કારણ કે આજે વરસાદ નથી, તડકા જેવું હતું ને, તો તડકો બી બહુ લાગતો હતો ને ગરમી બી બહુ થતી હતી. અને ટ્રાફિક તો તમને ખબર જ છે અમદાવાદનું કેવું છે. તો ચલો ચા પાણી પી લઈ, પછી તમને પાછી મળો અમારા જિંજરને. કંઈ પણ બોલું તો તરત જ વહી આવશે, પગમાં જ વહી આવશે, કેમેરાથી દૂર દૂર જ ભાગશે. હું કેમેરામાં દેખાવવી ન જોઈએ એમ ને, હે જિંજા? દેખાવી ન જોઈએ ને. ચૂકું ને. હા, ક્રીમી દીદી આયા. ક્રીમી, માથું દુખે છે, તડકો લાગ્યો છે, થાક લાગ્યો છે, બનાવી દે. નાહી ધોઈ લે તો કેટલી સરસ લાગે. હવે અમે લોકો છીએ ને જિંજરને એટલા ચીપકેલા રહેશું ને થોડા ટાઈમ સુધી, એટલા ચીપકેલા રહેશું ને. ફાલ્ગુન ચીપકેલો રહેશે, હું ચીપકેલી રહીશ, ક્રીમી ચીપકેલી રહેશે. કા ચીપકીએ પણ જ્યારે ચોખ્ખી ત્યારે વધારે એમ. બાકી જિંજરને તો અમે ગંદી હોય તો ચીપકીએ હો ભાઈ. કેમ ને, અમારે જિંજર અટેન્શન આપે કે ના આપે, અમે ઓટોમેટિક આપી દઈએ. ચલ ચા મૂકી દે, માથું દુખે છે બહુ જ. ફાલ્ગુનને થોડું હું કામ સોંપીને ગઈ હતી કે થોડું ઘણું કરી નાખજે, તો કહે છે કે મેં કરી દીધું છે. જમવા બેસું, જમ્યો નથી તું? હા, ખાઈ લે બિચારાને ભૂખ લાગી હશે, કામ કર્યું છે આજે એણે. કે અમારી પાસે ટાઈમ નહોતું જરાય, મારી પાસે ને ક્રીમી પાસે. તો હું ફાલ્ગુન ઘરે છે તો થોડું ઘણું હેલ્પ કરી લે, બરાબર ને? કરવી જ જોઈએ હેલ્પ. જ્યારે તારા લગ્ન થશે ને, તને કામ બધું આવડતું હશે ને, ત્યારે તારી બહુ એટલી ખુશ રહેશે ને તારાથી કે વાત જ જવા દે. કોઈ દી બાતશે નહીં, ઝઘડો નહીં કરે ક્યારેક. બરાબર ને ફાલ્ગુન? ઓ બરાબર. જો આમાં શું છે ને કે છોકરો કમાતો હોય ને છોકરી કમાતી, બે જણા કમાતા હોય ને, બહાર કમાવા જતા હોય, બહાર રહેતા હોય, જોબ કરતા હોય, ઘરે આવે, ખાલી છોકરી કરે તો એવું ન ચાલે. છોકરાને પણ બધું આવડવું જોઈએ, હેલ્પ કરવી જોઈએ એને પણ. એટલે ઓલી ઉપર એટલું પ્રેશર ના આવે. જો એની પર પ્રેશર આવે, જોબ બી કરે, કામ બી કરે, છોકરા બી સાચવે, તો શું થાય? તો પછી ઝઘડા થાય. પછી કહેતા હોય છે કે છોકરીઓ ઝઘડતી હોય છે, જોબ કરવાવાળી છોકરીઓ ઝઘડા કરે છે, જોબ કરવાવાળી છોકરીઓ આવી હોય છે. એવું નહીં હોતું. જોબ કરવાવાળી છોકરીને પણ થાક લાગે, એને પણ રેસ્ટ જોઈએ, એને પણ બધી વસ્તુ જોઈએ, બરાબર? તો ચાલો આટલું આજનું મારું આ જ્ઞાન અહીંયા પૂરું થાય છે. જ્ઞાન ઓફ ધ ડે. હે ક્રીમી? જ્ઞાન ઓફ ધ ડે. હેલો ક્રીમી. હેલો. ક્યાં જાય છે મેરો મારો? થાકી ગયા છીએ. એટલી ઇરિટેશન થાય છે. ક્રીમી ઇરિટેટ થાય છે, હું ઇરિટેટ થાઉં છું ને. જિંજર એની મસ્તી સૂજે છે કે મને કંઈક ટ્રીટ આપે. એટલી સેલ્ફિશ છે ને કે વાત જ જવા દો. જિંજર, તને એમ નહીં થતું કે મમ્મીના હાથ પગ દબાવું, થોડા માથું દબાવું, ચા બનાવીને પીવડાવું? હે બસ આ એવા નહીં કે તમે મને પ્યાર કરો, તમે મને અટેન્શન આપો, તમે મને ખવડાવો, બસ એ જ. હે ને? સમજતી હોય તો કેવું સારું. બધી ખબર પડે છે ને, બધું સમજે છે, પણ બિચારી કંઈ કરી ના શકે. બાકી તો કરે હો. ડાઈ છે ને, બહુ ડાઈ છે. ક્રીમીએ આદુ અને એલચી નાખી છે, ખાલી આદુવાળી ચા બનાવીને દીધી છે. મેં અડધો કપ કીધો તો અડધો કપ જ બનાવી, કેમ કે હું આખો કપ લઉં ને, પોણો કપ, તેમાંથી અડધી હું જવા દઉં છું. મને આદત છે. તો હવે અડધો કપ છે ને તો નહીં જવા દઉં. તો ચલો ચા પી લઈએ. આવી જાઓ, આદુવાળી મસ્ત ગરમ ગરમ ચા પી લઈએ તો થોડો થાક ઉતરે અમારો. બહુ થાકી ગયા છે. ક્યારની બોલું છું, બહુ થાકી ગયા. ચલો કેટલા દિવસથી થાક લાગ્યો. હજી તો નવરાત્રિ બાકી છે. હજી તો તામઝામ ચાલુ જ નથી થઈ. તામઝામ તો હવે ચાલુ થશે જુલાઈ મિડમાં કેમ કંઈ. હા, તમે લોકો કંઈ ગરબા વરબા શીખો છો કે નહીં? ખરીદી કરી કે નહીં? જો ચણિયાચોળીની ખરીદી ન કરી હોય તો મારી પાસે છે, જો અહીંયા ચણિયાચોળી ખરીદી કરી લેજો મારી પાસેથી. ડિસ્કાઉન્ટ આપીશ સબસ્ક્રાઈબરને, સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સબસ્ક્રાઈબર્સ માટે. હે છે ને? હા. ક્રીમીએ ચા બહુ સરસ બનાવી હતી. જો આજે નથી મેં બચાવી, કારણ કે અડધો કપ જ હતો ને, એટલે અત્યારે વાસણનો ઢગલો પડ્યો છે. રસોડાનું કામ કેટલું બધું બાકી છે કરવાનું છે. ફાલ્ગુને થોડું ઘણું તો કર્યું, બધું સરખું કરીને ઘરમાં મૂકી દીધું, આગુ પાછું બધું કરીને મૂક્યું, એવું બધું કામ કરી દીધું એણે. રસોડું મારે કરવું પડશે. રસોડામાં વાસણનો ઢગલો જો પડ્યો છે, વાસણનો ઢગલો છે, રસોડું સાફ કરવાનું રહી ગયું છે, એ કરવાનું છે. ને અત્યારે વાગ્યા છે સાંજના 5:30-6 વાગી ગયા હશે. કા
5:30 6 જેવું થઈ ગયું છે એમને આવતા આવતા. મને તો એમ હતું કે આપણે 9 9:30 પહેલાં નહીં આવી. 6:30 વાગ્યા છે. 6:30 વાગી ગયા છે. ચલો રસોડું સાફ કરી નાખું, રસોઈની કંઈક તૈયારી કરીએ અને હું તમને મળું નેક્સ્ટ વ્લોગમાં. ચલો આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ. એની બેન ખાવા બેઠા છે ગરવામાં. ગરવું લઈને ખાવા બેઠા છે. ચલો મળું હું તમને નેક્સ્ટ વ્લોગમાં. લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો હો ને. ચલો કમેન્ટ બી કરી દો એકાદી સારી એવી.